રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે કઈ રીતે સમગ્ર ઘટના બની, પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના વર્ણવી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે પહેલા માળે હતો જ્યાં બાળકો હતા માતા પિતા સાથે, જ્યારે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર હતો ત્યાં ફક્ત ને ફક્ત નાના બાળકો હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટ બારી હતી કે જ્યાંથી ટિકિટ લઈ તમે અંદર પ્રવેશી શકો. સમગ્ર ઘટના જે બની છે તેમાં પ્રત્યક્ષદર્શીનું એવું કહેવું છે કે બાટલો ફાટ્યો હતો અને બાટલો ફાટ્યા બાદ આ ઘટના બની હતી. નીચે વેલ્ડિંગનું કામ ચાલતું હોવાની પણ ખાતરી પ્રત્યક્ષદર્શીએ કરી છે, એટલે કે નીચે ગેસની બોટલો રાખવામાં આવી હતી અને ત્યાં જ વેલ્ડિંગનું કામ કરવામાં આવ્યું હતું. સૌથી મોટી પહેલી લાપરવાહી તો આ ગણી શકાય. ત્યારબાદમાં જો વાત કરીએ તો એક્ઝિટ ગેટ એક જ હતો ત્યાં, અને ત્યાં પણ વાયરિંગનું કામ ચાલી રહ્યું હતું તેવું પ્રત્યક્ષદર્શીનું કહેવું છે. એક્ઝિટ ગેટ પર જવા માટેની પણ જગ્યા નહોતી, કારણ કે ત્યાં ભીડ થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શી જે રીતે જણાવી રહ્યા હતા તે રીતે સમગ્ર ઘટનાક્રમ આપણે સમજીએ તો જ્યારે પહેલા માળે ધુમાડો આવ્યો દરવાજા પાસેથી, ત્યારે પ્રત્યક્ષદર્શીનું જણાવવું છે કે જેટલો પણ સ્ટાફ હતો ત્યાં ગેમ ઝોનનો સ્ટાફ, તે સ્ટાફ ત્યાંથી ભાગી છૂટ્યો. એક જ વખત અમને કહેવામાં આવ્યું હતું કે તમે પણ અહીંયાથી ભાગો, આગ લાગી છે, અને ત્યારબાદ તમામ સ્ટાફ ત્યાંથી ભાગી ગયો અને જે ત્યાં મુલાકાતીઓ આવ્યા હતા તે તમામ મુલાકાતીઓ ગેમ ઝોનમાં જ હતા. એક્ઝિટ જે ગેટ હતો ત્યાં એક્ઝિટ ગેટેથી જવાની જગ્યા નથી, એટલે પોતાનો જીવ બચાવવા માટે આ પ્રત્યક્ષદર્શી જે હતા તેઓએ પતરા તોડી ત્યાંથી નીકળવાની ફરજ પડી છે. પાટા મારી અને પતરા તોડવામાં આવ્યા. જો તે પતરું ના તૂટ્યું હોત તો અત્યાર સુધીમાં જે 24 લોકોના જીવ હોમાયા છે તેમાં મૃત્યુઆંક પણ વધી શક્યો હોત. જી પૃથા, વાત એવી છે કે ગુજરાતમાં આવી ઘટના પ્રથમ વખત નથી બની. આ પહેલા પણ સુરતની તક્ષશિલાવાળી ઘટના હોય કે મોરબીની દુર્ઘટના હોય કે પછી વડોદરાની બોટકાંડવાળી દુર્ઘટના હોય, એના પછી જો લાપરવાહી થઈ છે એના કારણે જ આજે પણ ગુજરાતવાસીઓએ તેમનો જીવ ગુમાવ્યો છે. એક તો વીકેન્ડ, ઉપરથી ઉનાળુ વેકેશન, એમાં બી લોકો ઉનાળા વેકેશનમાં બાળકોને રજા હોય છે અને લોકો પોતપોતાના પરિવાર સાથે મોજ મસ્તી કરવા માટે આવી ફન ઝોનવાળી જગ્યાઓ પર જતા હોય છે. પરંતુ કોણે ખબર હતી કે આજનું વીકેન્ડ એમનું જીવનનું છેલ્લું વીકેન્ડ બની જાય. કારણ શું છે? કારણ કે છે લાપરવાહી. આટલી બધી લાપરવાહી હોવા છતાં કેમ ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યું? સૌથી પહેલા પ્રશ્ન તો એ છે પૃથા. એના પછી મોરબી દુર્ઘટના અને વડોદરાની દુર્ઘટના પછી જેટલા પણ લોકો હતા તે તમામ આરોપીઓને જામીન ઉપર તેમને છૂટા કરવામાં આવ્યા. અને હવે પ્રશ્ન બીજો એ થાય છે કે શું લોકો, શું સરકાર, શું ત્યાંનું તંત્ર તમામ આરોપીઓને શું સજા આપશે અને કેવી રીતે આપશે? અત્યારે સમાચાર પણ એવા પ્રાપ્ત થઈ રહ્યા છે પૃથા કે જેટલા પણ વકીલો છે એ લોકો આરોપી તરફથી કેસ નહીં લડે. તો વાત આ છે કે લાપરવાહી ક્યાં જઈને અટકશે પૃથા? હજી ચોક્કસપણે વિની જો વાત કરવામાં આવે તો ફાયર એનઓસી પહેલી તો ફાયર એનઓસી નથી અને આ પ્રકારે ગેમ ઝોન ધમધમી રહ્યા હતા. જે ગેમ ઝોન ચાલુ કરવાવાળા છે તે આ તમામ લોકોની જિંદગી સાથે ગેમ રમીને જતા રહ્યા છે. ત્યારબાદ બીજો સવાલ એ ચાલુ થાય છે કે ફાયર એનઓસી વગર ગેમ ઝોન ચાલતા હતા તો તેના રૂપિયા કયા અધિકારી, કયા સત્તાધીશના ખિસ્સામાં જઈ રહ્યા હતા? કારણ કે ફાયર એનઓસી વગર ચાલતું હતું તો જ્યારે તંત્ર સામે આ વાત આવે ત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી હશે અને કાર્યવાહી ન થાય તે માટે રૂપિયા આપવામાં આવ્યા હશે અને આ રૂપિયા લઈ પોતાના ખિસ્સા ગરમ કરી અને આ રીતે લોકોના જીવ સાથે તેઓએ છેડા કર્યા છે. ફાયર એનઓસીની આ વાત થઈ વિની. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અલગ અલગ આ પ્રકારે આગળ પણ ઘટના બની છે. મોરબીની ઘટના હોય તો તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા. ત્યારબાદ હજી તો જે વડોદરામાં બોટકાંડ થયો તેના ઘા હજુ પણ નથી રૂઝાયા અને ત્યારબાદ ફરી આ પ્રકારની દુર્ઘટના સામે આવે છે. ત્યારે જેટલા જેણે પોતાના બાળકો ગુમાવવાનો વારો આવે છે, સ્વજનો ગુમાવવાનો વારો આવે છે, ત્યારે સરકાર તરફથી સહાય કરવામાં આવી કે મૃતકને 4 લાખ અને ઈજાગ્રસ્તને 50,000. તો શું આ 4 લાખમાં જે પરિવાર લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે, શું આ 4 લાખમાં તેમના સ્વજનો પરત આવી શકે ખરી? શું 4 લાખમાં એ લોકોનો જીવ પરત આવી શકે છે? અલગ અલગ આ પ્રકારની પણ ઘટના સામે આવે છે. ત્યારે જેઓએ પોતાના બાળકોને ગુમાવવાનો વારો આવ્યો છે તે તમામ વાલીઓનું કહેવું છે કે અમારે કોઈ પણ પ્રકારની સરકાર તરફથી સહાય નથી જોતી, અમને અમારા બાળકો પરત જોઈએ છે. અત્યાર સુધીમાં માતા પિતાએ કોઈ પણ સંજોગોમાં તેમના બાળકો મોટા કર્યા છે, અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ બાળકોને આ પરિસ્થિતિ જ્યારે સામનો કરવાનો વારો આવે ત્યારે સૌથી વધારે અસર માતા પિતા પર પડતી હોય છે. આમાં માતા પિતા પડી ભાંગતા હોય છે. ત્યારે માતા પિતાનું કહેવું છે કે આ 4 લાખ અમારે નથી જોતા, સરકાર કોઈ કડક કાર્યવાહી કરે અને અમને અમારા બાળકો પરત આપે. પૃથા, ઇમોશનલ ફેક્ટર આ ઘટનામાં ચોક્કસપણે દેખાય છે, કારણ કે
આ જે અત્યારે જે યુગ ચાલી રહ્યું છે, તમામ માતા પિતાઓ, તમામ જે પરિવારો છે, તમામ માતા પિતાઓ પોતાના બાળકોને ગમે ત્યારે ક્યાંય પણ નીકળવા માટે ના નથી પાડતા, કારણ કે એ લોકો કહે છે કે હવે અમારા બાળકો, અમે લોકો બધા, અમારા બાળકો જ્યારે બહાર નીકળશે ત્યારે દુનિયાને જોશે અને તેમને ખબર પડશે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, તે પોતાના પગે ઊભા થાય એ પ્રકારે તેઓ અત્યારે અપબ્રિંગિંગ કરે છે પોતાના બાળકોની. પરંતુ પૃથા, વાત એવી છે કે જો હવે આવી ઘટનાઓ બની ચૂકી છે, ત્રણ ચાર ઘટનાઓ સામે આવી છે, તો હવે આગળ પણ જે માતા પિતાઓ છે પૃથા, પોતપોતાના બાળકોને, પોતપોતાના પરિવારજનોને ક્યાંય પણ મોકલવા માટે 3 થી 4 વખત વિચારશે, કારણ કે તેઓ એવું વિચારશે કે જો કદાચ કોઈ ઘટના બની તો શું અમારા બાળકો પરત આવશે, શું અમારા પરિવારજનો પરત આવશે પૃથા? આ સવાલ તમામ જે ગુજરાતવાસીઓ છે, હું તો કહું છું તમામ દેશવાસીઓના મનમાં આ સવાલ ઉત્પન્ન થશે. જી.